કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે NMMS 2023-24 નું પેપર સોલ્યુશન કરીશું, જેમાં એ કેટેગરીનું આપણી પાસે પેપર છે. સૌથી પહેલા તમને પૂછવામાં આવ્યું છે કે શ્રેણીઓ આપવામાં આવી છે, જેમાં ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે. એમાં પહેલા આપવામાં આવ્યું છે 39, 31, 23 અને 15. અહીં તમે જોશો તો 39 અને 31 ની વચ્ચે આપણે બાદબાકી કરીએ તો કેટલો તફાવત રહે? 8 રહે. બીજામાં જોઈએ 31 અને 23 વચ્ચે પણ 8 નો તફાવત રહે. 23 અને 15 વચ્ચે પણ 8 નો તફાવત રહે. તો આગળ પણ શું આવશે? 15 માંથી આપણે 8 બાદ કરીએ એટલે શું જવાબ આવશે? તો કે 7 જવાબ તમારો આવશે. બીજો પ્રશ્ન જોઈએ, જેમાં તમને શ્રેણી આપવામાં આવી છે 6, 7, 13, 20 અને 33 અને આગળનું પદ આપણે શોધવાનું છે. તો આમાં શું કરીશું? તો એ ધ્યાનથી જુઓ. 6 + 7 કરીએ તો કેટલા થાય? 13 થશે. એ જ રીતે હવે 7 + 13 કરીએ તો શું થશે? 20 થશે. એ જ રીતે આપણે 20 + 33 કરીએ તો શું જવાબ આવશે? 53 આવશે. એ આપણને આગળનું પદ મળી ગયું એટલે જવાબ શું આવશે તમારો? 53. એ જ રીતે હવે ત્રીજો દાખલો જોઈએ, જેમાં તમને 4, 16, 64 અને આગળનું પદ આપણે શોધવાનું છે. તો એ ધ્યાનથી જુઓ. અહીંયા આગળ 4 નો ઘન કરે તો આપણને 64 મળી જાય. એ જ રીતે હવે 16 નો ઘન શું આવશે? તો કે 256. તો તમારો જવાબ શું આવશે? 256. હવે ચોથો જોઈએ, 17, 27, 48, 77. આગળનું પદ શોધવાનું છે. તો 17 માં કેટલા ઉમેરો 27 થાય? તો કે 10. 27 માં કેટલા ઉમેરો 47 થાય? તો કે 20. 47 માં અને 77 કેટલા ઉમેરવા પડે? 30. તો અહીં જુઓ 10, 20, 30. તો અહીં કેટલા ઉમેરવા પડશે? 40. તો જવાબ શું આવશે? 77 માં 40 ઉમેરતા 117. હવે પાંચમો દાખલો. તો પાંચમામાં તમને 23, 32, 26 અને શોધવાનું છે, ખાલી જગ્યા આપી છે. અહીં જો 23 અને 26. 26 પછી 29. એ જ રીતે આ ગાડી શું થશે? 32 પછી શું આવશે? તો કે 36 આવશે. તો તમારો જવાબ શું આવશે? 36. ચલો છઠ્ઠા દાખલામાં તમને અહીંયા ગાડી ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનો છે. તો અહીં ધ્યાનથી જુઓ. 12 + 20 કરીએ તો કેટલા થાય? 12 + 20 તો 32. 32 ભાગ્યા 4 કરીએ તો કેટલા થાય? 8 જવાબ આવે. તો આપણને 8 મળી ગયો. એ જ રીતે હવે આ દાખલામાં જોઈએ તો 16 + 84 કેટલો જવાબ આવશે? 100. એને ભાગ્યા 4 કરીએ તો કેટલો જવાબ આવશે? 25. તો ક્વેશ્ચન માર્કમાં શું આવશે? 25 જવાબ આવશે. સાતમો દાખલો જોઈએ. તો આમાં સિમ્પલ જ છે. 9 અને 6 થયા. 9 ના 6 થયા અને 6 ના શું થઈ જશે? 3 થઈ જશે. એ ડાયરેક્ટ તમારો જવાબ આવી જશે. આઠમો દાખલો. આ એકદમ સિમ્પલ છે. શું કરવાનું છે? 73 માંથી 37 બાદ કરો એટલે તમારો જવાબ આવી જશે. એ જ રીતે હવે આમાં શું કરશું? 49 - 94. તો કેટલો જવાબ આવશે? 45. તો તમારો જવાબ શું આવશે? 45 આવશે. તો નવમો દાખલો પણ ખૂબ જ સહેલો છે. એમાં શું કહ્યું છે? 3 અને 6 નો ગુણાકાર. તો 6 તારી 18 અને 18 ને એ લોકો શું કર્યું છે? ઉલટા કરી દીધા એટલે 81 લખી દીધા છે. તો એ જ રીતે આગળ શું થશે? 8 × 9 = 72. 72 ના ઉલટા કેટલા થશે? 27. તો તમારો જવાબ આવી ગયો 27. દસમો દાખલો કેન્સલ થયેલો છે. 11મો, સાપુતારા બરાબર શું આપ્યું છે તમને? ગુજરાત આપ્યું છે. તો નૈનીતાલ ક્યાં છે? તો કે ઉત્તરાખંડમાં. વોટર બરાબર શું છે? આઈસ છે. તો વેપાર બરાબર શું આવશે? લિક્વિડ આવશે. શ્વાન બરાબર 62, 15 અને સીન બરાબર 64, 56, 4. તો ન્યૂઝ બરાબર શું થાય? તો ન્યૂઝમાં પેલો એન છે. હવે જો ન્યૂઝના બધા જ આમાં આવી જાય છે અક્ષરો. તો શું થાય? એન બરાબર આપણે શું લઈ શકીએ? 5 લઈ શકીએ. એટલે એન બરાબર 5. ઈ બરાબર ક્યાં છે? ઈ આ રહ્યો. તો ઈ બરાબર 4 લઈ શકીએ. ડબલ્યુ બરાબર શું લેવાશે? 2 લેવાશે. અને એસ બરાબર શું લેવાશે? તો કે 6 લેવાશે. તો 54, 26 તમારો આન્સર આવી ગયો. ચા બરાબર પાંદડા. તો કોફી બરાબર શું થશે? બીજ થશે. નીચેનામાંથી અલગ પડતો શબ્દ, વસ્તુ, સંસ્થા, સામગ્રી
આપણે અલગ તારવવાની છે, એનો આપણે જવાબ ટીક કરવાનો છે. તો પાવો, બીન, વાંસળી અને તંબુરો. તો તંબુરો છે એ શેનથી વાગશે? તારથી વાગશે. બાકી બધાને આપણે ફૂંક મારીને વગાડી શકીએ. હેક્ટર, એકર, ચોરસ મીટર એ બધા શેના છે? જમીનના માપ છે. અને કિલોમીટર એ શું છે? તો કે લંબાઈ છે. એટલે કિલોમીટર આમાં અલગ પડશે. 17મું તમને આપવામાં આવ્યું છે. આ બધા શું છે? સૂત્રો છે. પણ આપણે ડી જે આપવામાં આવ્યો છે તમારો સૂત્ર નથી. 18માં સ્કર્વી સિવાય બાકી બધા આંખને લગતા રોગો છે. હવે આગળ તમને કીધું છે કે કઈ જોડ ખોટી છે એ આપણે શોધવાની છે. તો 19માં શું આવશે? રાજકોટ ભાદરે ખોટું છે. 20માં શું આવશે? તો કે વૈશાખ છે રક્ષાબંધન એ ખોટું છે. 21માં શું આવશે? રાંચી છત્તીસગઢ આવશે. 22માં શું આવશે? એક અવિભાજ્ય સંખ્યા છે એ ખોટું છે. નીચેની આકૃતિ આપણે સમજવાની છે અને એના ઉપરથી આપણે જવાબ આપવાના છે. તો ત્રિકોણ એ શું છે? તો કે રમતવીર છે. વર્તુળ શું છે? તો કે નૃત્યકાર છે. અને લંબચોરસ શું છે? તો કે સંગીતકાર છે. તો એમાં પહેલો પ્રશ્ન, કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો રમતવીરની સાથે સંગીતકાર પણ કોણ છે? તો કે ક્યુ છે. કોણ સંગીતકાર પણ છે અને નૃત્યકાર નથી? શું પૂછ્યું છે? નૃત્યકાર નથી. તો શું આવશે? ક્યુ એકલો જ આવશે. કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો શું જવાબ આવશે? એમ. નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? તો કે ટી આવશે જવાબ. નીચે તમને સમીકરણ આપ્યા છે જેની સંજ્ઞા બદલીને આપણે આખું સમીકરણ સાચું છે એવું બનાવવાનું છે. તો આમાં તમે જોશો તો ડી ઓપ્શન કરશો ને તો તમારો જવાબ આવી જશે. એ તમે જાતે ગણી લેજો. માઇનસની જગ્યાએ શું કરશું? બરાબર. પ્લસની જગ્યાએ ગુણાકાર અને બરાબરની જગ્યાએ પ્લસ કરશું એટલે તમારું સમીકરણ સાચું પડી જશે. એ જ રીતે અહીંયા આગળ માઇનસની જગ્યાએ ભાગાકાર કરવાનો, ગુણાકાર છે ત્યાં ગુણાકાર જ રહેવા દેજો અને બરાબર હોય ત્યાં બરાબર જ રાખજો. એટલે તમારો એ જવાબ આવી જશે અને તમારું સમીકરણ સાચું પડી જશે. 29માં બરાબર છે ત્યાં શું કરશું? ગુણાકાર. સરવાળો છે ત્યાં ભાગાકાર અને ગુણાકાર છે ત્યાં બરાબર. આ રીતે તમે નિશાની બદલશો એટલે તમારો જવાબ આવી જશે. એટલે કે સમીકરણ સાચું પડી જશે. જો એક મહિનામાં 6મી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવશે? તો કે સોમવાર અને રવિવાર આવશે. પી એ ક્યુ નો પિતા છે પણ ક્યુ એ પી નો પુત્ર નથી. તો ક્યુ અને પી નો સંબંધ કયો હશે? તો કે પુત્રીનો સંબંધ હશે. આકૃતિમાં લંબચોરસ આપણે ગણવાના છે. કેટલા લંબચોરસ થાય છે એ ગણવાના છે. તો 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ કેટલા લંબચોરસ થશે? 6 થશે. 33માં દાખલામાં તમને પૂછ્યું છે કેટલા અર્ધવર્તુળ આવેલા છે તે આપણે શોધવાના છે. તો આ રીતેનું અર્ધવર્તુળ બને એટલે એ રીતે અલગ અલગ આખા કેટલા અર્ધવર્તુળ બનશે? તો કે ટોટલ તમારા 8 અર્ધવર્તુળ બનશે. આમાંથી અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે. ત્રિકોણની અંદર ત્રિકોણ છે, લંબચોરસની અંદર લંબચોરસ છે, અર્ધવર્તુળની અંદર અર્ધવર્તુળ છે. તો આ પહેલી આકૃતિ આપણી અલગ પડશે. જવાબ શું આવશે? એ આવશે પહેલી આકૃતિ. 35મું આમાં પણ આપણે અલગ આકૃતિ શોધવાની છે. તો કઈ આવશે? તો અહીં દેખાવ પછી જ ખબર પડી જાય છે કે ત્રીજા નંબરની આકૃતિ આપણી અલગ પડશે. એટલે કે આખી અલગ જ છે. ચલો 36માં કઈ આકૃતિ અલગ પડશે? તો કે બીજી આકૃતિ અલગ પડશે. ચલો 37માં જોઈએ આપણે કે આગળ આ ત્રણ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે એ આપણે શોધવાની છે. તો પહેલા એરો જોઈએ. તો એરો આગળ જાય છે, અહીંયા આગળ જાય છે, અહીંયા આગળ. તો ક્યાં આવશે? નીચે આવશે. એટલે આ બે જ આકૃતિ છે એ અને ડી માં, જેમાં એરો આ સાઈડનો છે, નીચેનો છે. એટલે બે આકૃતિમાંથી જ કોઈ એક આવશે. પછી આપણે 0 જોઈએ. 0 ક્યાં જાય છે? સીધો સામે જાય છે અને પછી પાછો અહીંયા જ આવે છે. એટલે ક્યાં જશે? સામે જ જશે. તો એ એક જ આકૃતિ છે. કઈ છે? આ છે. એટલે શું જવાબ આવશે? ડી તમારો જવાબ આવશે. તો 38ના દાખલામાં શું જવાબ આવશે? તો કે એ જવાબ આવશે. જોતાની સાથે જ ખબર પડી જાય છે કે એ જવાબ તમારો આવશે. 39મો જેમાં પાછી શ્રેણી જ આપી છે.
શું છે 50 45 40 35 30 જોતાની સાથે જ ખબર પડી જાય છે કે 5 ઓછા થાય છે એટલે 30 માંથી 5 ઓછા થશે એટલે કેટલા થશે તો કે 25 2 1 1 દૂતીયાંશ 1 ના છેદમાં 4 જોતાની સાથે જ ખબર પડી જાય છે કે અહીં શું થાય છે અડધું થતું જાય છે એટલે 1 ના છેદમાં 4 ના અડધા કરે તો કેટલા થાય 1 ના છેદમાં 8 ચલો 7 10 8 11 9 12 તો અહીં ધ્યાનથી જુઓ 7 પછી 8 8 પછી 9 9 પછી શું આવશે તો કે 10 આવશે ચલો 36 34 30 28 24 બધામાં શું થાય છે -2 થાય છે એટલે 2 ઓછા થાય છે તો 24 માંથી 2 ઓછા થાય એટલે કયો જવાબ આવશે 22 ચલો 43મું જોઈએ 53 53 40 40 27 27 તો 53 માંથી 40 જાય તો કેટલા વધશે 13 એટલે 13 નો તફાવત આવ્યો 40 અને 27 ની વચ્ચે કેટલો તફાવત છે 13 નો તો આ બધામાં કેટલો 13 નો તફાવત આવે છે તો 27 માંથી 13 આપણે બાદ કરીએ એટલે જવાબ આવશે 14 એટલે કે 14 14 આપણે બે વાર આવશે હવે ખૂટતા મૂળાક્ષરો આપણે શોધવાના છે તો જો BEINT હવે આગળનો મૂળાક્ષર આપણે શોધવાનો છે તો તમને બધાને એબીસીડી ના ક્રમ વાઇઝ નંબર યાદ હશે તો બી કયા નંબર પર આવશે 2 નંબર પર આવશે ઈ કયા નંબર પર 5 આઈ 9 એન 14મા નંબરે આવશે અને ટી 20 નંબરે આવશે તો આ બધા વચ્ચે આપણે સાઈડ પર લખી દઈએ 2 5 9 14 20 તો આ બધામાં કેટલો તફાવત છે જુઓ અહીંયા ગાડી કેટલો આવશે 3 5 અને 9 ની વચ્ચે 4 અહીંયા ગાડી 5 તફાવત આવશે આ 6 તફાવત આવશે તો જુઓ એક એક વધે છે 3 4 5 6 તો અહીં કેટલો તફાવત આવશે 7 તો અહીં કેટલા આવશે 27 નંબરનો મૂળાક્ષર આવશે તો 27 નંબરનો મૂળાક્ષર છે તો કે નથી પણ 26 નંબરનો કયો છે ઝેડ તો એના પછી આપણે કયો લેવાનો પાછો એ એટલે 27 નંબરનો કયો મૂળાક્ષર થશે એ થશે એટલે આપણો જવાબ શું આવશે એ આવશે એ જ રીતે TRPNL અને પાછળના બે આપણે શોધવાના છે પદ તો ટી કયા નંબરે આવશે તો કે 20 નંબરે આર કયા નંબરે 18 પી કયા નંબરે 16 એન કયા નંબરે 14 એલ કયા નંબરે 12 હવે બાકીના બે આપણે શોધી શકીએ તો જો અહીં બે બે આપણે ઓછા થતા જાય છે તો 12 માંથી 2 જાય તો 10 10 માંથી 2 જાય તો 8 તો 10 અને 8 નંબરનો કયો મૂળાક્ષર છે તો કે જે એ 10 નંબરનો છે અને એચ એ 8 નંબરનો છે એટલે આપણને મળી ગયા આગળના બે મૂળાક્ષર હવે 46મો અહીંયા ઘડી થોડું ધ્યાનથી જોજો એ ની સામે કયો આવે ઝેડ આવે સી ની સામે કયો આવે એક્સ આવે એફ ની સામે કયો આવશે યુ આવશે તો હવે આગળનો આપણે શોધવાનું છે તો એ અને સી વચ્ચે કેટલો તફાવત છે 1 નો તફાવત છે સી અને એફ ની વચ્ચે 2 નો તફાવત છે તો આ રીતે 1 2 અને શું આવશે 3 નો તફાવત આવશે એટલે કયો મૂળાક્ષર આવશે તો કે જે આવશે તો જે ની સામે કયો આવે ક્યુ આવે એટલે જવાબ તમારો શું આવશે જે ક્યુ પછી હવે નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે કેલેન્ડર વર્ષ માસ અને તારીખ તો શું જુદું પડશે કેલેન્ડર જુદું પડશે 48 નંબરનું જોઈએ કયું જુદું પડે છે તો આ બધા બેકી સંખ્યા છે પણ ડી ઓપ્શન શું છે એકી સંખ્યામાં આવે છે ચલો 49 નું જોઈએ નદી છે એ બંધ છે તો ટ્રાફિક શું થશે તો કે સિગ્નલ તો નદી પર શું બાંધીએ છીએ આપણે બંધ બાંધીને પાણી રોકે તો ટ્રાફિક વાળા શું કરે સિગ્નલ ઊભી કરીને ટ્રાફિકને રોકે છે એરોપ્લેન કોકપીટ તો ટ્રેન શું આવશે તો કે એન્જિન આવશે રામાયણ વાલ્મીકી આવશે તો મહાભારત શું આવશે વેદવ્યાસ આવશે